નથી ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે, રાજન, તમે કાયમ શિક્ષાપત્રી વાંચો છો તો તમને વડતાલના મહિમાની ખબર નથી? સમગ્ર સંપ્રદાયનું જેમ વૈષ્ણવો માટે દ્વારિકા છે, એમ સમગ્ર સંપ્રદાયનું જો મુખ્ય તીર્થ સ્થાન હોય તો હે રાજન વડતાલ છે. અને વડતાલની અંદર સ્વયં દ્વારિકાધીશ પણ ત્યાં બિરાજે છે. વડતાલના દર્શન કર્યા નથી તો તમે કંઈ જ જીવનમાં કર્યું નથી. માટે તમે વડતાલ જાઓ, વડતાલની અંદર રહી અને આ વડતાલનો મહિમા તમે સાંભળો. સ્વામી તો જતા રહ્યા. રાજા પોતાના સહપરિવારે સહિત જ્યારે વડતાલ આવ્યા ત્યારે વિહારીલાલજી મહારાજે એમની સગવડતા કરાવી, ઉતારો કરાવડાવ્યો અને એ પછી જ્ઞાનબાગની અંદર પોતાના પરિવારે સહિત જ્યારે ગયા ત્યારે અચિંત્યાનંદ વર્ણી જ્ઞાનબાગની અંદર ધ્યાનમાં મહારાજના બેઠા હતા. ત્યારે અભેશી મહારાજે અચિંત્યાનંદ વર્ણીને પગે લાગ્યા છે ત્યારે સમાધિમાંથી જાગૃત થયા અને અચિંત્યાનંદ વર્ણીને જ્યારે પ્રશ્ન કર્યો છે કે વર્ણીરાજ, અમને આ વડતાલનો મહિમા કહો, કારણ કે અમને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ વડતાલનો મહિમા જાણ્યા સિવાય તમે જે કંઈ જીવનમાં કરી જાણ્યું છે એ બધું વ્યર્થ છે. વડતાલનો મહિમા પહેલા જાણો, માટે વડતાલ મહિમાની તમે અમને કથા કહો. ત્યારે અચિંત્યાનંદ વર્ણીએ કહ્યું કે વડતાલનો મહિમા અને શ્રીજી મહારાજના સર્વોપરી મહિમાનો જે કોઈ જાણતું હોય તો માત્ર ગોપાળાનંદ સ્વામી છે. અને એ જ ગોપાળાનંદ સ્વામીએ મને વડતાલનો મહિમા કહ્યો. એ જ મહિમા હું તમને વર્ણવું છું અને એ જ આપણું હરિલામૃત. તો હરિલામૃત ગ્રંથની જે ઉત્પત્તિ થઈ એની અંદર પણ ગોપાળાનંદ સ્વામીની પ્રેરણા છે. તો ગોપાળાનંદ સ્વામીનું તો બહુ જ ભવ્ય અને દિવ્ય વર્ણન છે, જેની અંદર નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત એમ કે કેતા લખતા ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિર્ધાર. તો વાલા ભક્તો, દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આ મહોત્સવના આયોજક અમારા ગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ દાસજી, દબાણ મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ દાસજી, એમને આ દિવ્ય અને ભવ્ય જે મહોત્સવ કર્યો, જે દિવસે માનતઈ એમને સ્વીકાર કરી તે દિવસે હું દબાણમાં હતો. હું ત્યારે સભાનું સંચાલન કરતો. ત્યારે સ્વામીએ મને વાત કરી, ગુરુએ મને વાત કરી, મને કે અહીંયા આવો ને. મેં કીધું શું ગુરુ? મને કે આજે જ તમે ઉત્સવની જાહેરાત કરો. ઘણા હરિભક્તો બેઠા હશે, તે દિવસની સભામાં બેઠા હોય એને ખ્યાલ હશે. જે દિવસે એમને માનતાઈ લીધી તે દિવસે જ ગુરુએ સંકલ્પ કર્યો કે આપણે વિષ્ણુ યાગ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવ આપણે કરવો ને કરવો જ છે. ભગવાનની ઈચ્છા થશે તો બધું જ થઈ જશે. એ વખતે ઘણા બધા કે હજી બહુ તમે ઉતાવળ કરો, આ ઉત્સવ કરવો કઈ નાની બાબત છે. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે સંકલ્પ તમારો હોય તો ભગવાને પૂર્ણ કરે ને કરે. આજે લક્ષ્મી ગુરુએ જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ જ્યારે સાકાર રૂપ ધારણ કરી અને આપણી સમક્ષ આ ભવ્યાતિ ભવ્ય જ્યારે ઉત્સવ ચાલી રહ્યો છે, એમાં મને સહભાગી બનવાનો જે અવસર પ્રાપ્ત થયો તે બદલ હું આયોજકો અને પૂજ્ય ગુરુના ચરણની અંદર વંદના કરી મારા આ ટૂંકા વક્તવ્યને વિરામ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.